નમસ્કાર મિત્રો, આજે તમારા માટે એક એવો ફ્લેટ લઈ આવ્યો છું. જો તમારું બજેટ નાનું છે અને 3 BHKની રિક્વાયરમેન્ટ છે તો આજનો આ ફ્લેટના વિડીયો તમારા માટે ખૂબ જ બેસ્ટ રહેવાનો છે. વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ્સ આપવાનો છું. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો સામેની સાઈડ મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે, જ્યાં તમને લિફ્ટ અને સીડી બંને મળી જશે અને આ લિવિંગ એરિયા રહેવાનો છે. બરોબર, વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. બધી જ ડિટેલ્સ હું તમને વિડીયોમાં આપવાનો છું અને ટાઇટલ ક્લિયર ફ્લેટ રહેવાનો છે. બરોબર, સો મિત્રો 3 BHKનો ફ્લેટ છે અને ઓછું બજેટ છે. મિત્રો, હું તમને કિંમત પણ વિડીયોના લાસ્ટ સુધીમાં બતાવી દઈશ. સો મિત્રો, તમે જોઈ શકો છો આ લિવિંગ એરિયા રહેવાનો છે. બરોબર, અને એક ફ્લોર પર 2 જ ફ્લેટ રહેવાના છે. સામે 2 બેડરૂમ મળી જશે. વોશ બેસિન એરિયા અહીંયા રહેવાનો છે. આ સાઈડ એક બેડરૂમ અને એક કિચન રહેવાનું છે. સો તમે જોઈ શકો છો આ મેઇન લિવિંગ એરિયા રહેવાનો છે, જ્યાં અહીંયા તમે સોફાનો અરેન્જમેન્ટ કરી શકો છો, અહીંયા ટીવી યુનિટ બનાવી શકો છો અને તમને લિવિંગ એરિયાની અંદર પ્રોપર સ્પેસ મળી જવાની છે. અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાની છે. સો હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો મિત્રો, આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળવાની છે. ક્રોસ વેન્ટિલેશન માટે તમને ડબલ વિન્ડો પણ મળી જવાના છે. અને હા મિત્રો, મેઇન લોકેશનથી તદ્દન નજીકમાં આ ફ્લેટ રહેવાનો છે અને એ પણ ઓછા બજેટમાં તાત્કાલિક વેચવાનો છે આ ફ્લેટ. બરોબર, વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. આ મિત્રો ફર્સ્ટ બેડરૂમ, સો તમે જોઈ શકો છો પ્રોપર વ્યૂ ફર્સ્ટ બેડરૂમનો. હવે આ સાઈડ અહીંયા રહેવાનું છે મિત્રો કિચન છે. તમે જોઈ શકો છો લેડીઝને મનગમતું કિચન રહેવાની છે. કિચનમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે. અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે. બરાબર, સો તમે જોઈ શકો છો વોશ એરિયાની સ્પેસ પણ હું તમને બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને વોશ એરિયાની અંદર મળવાની છે. અને મિત્રો, હું તમને જે મેઇન રોડની વાત કરું છું એનો પણ હું તમને થોડો વ્યૂ અહીંયાથી તમે જોઈ શકો છો. સામેની સાઈડ મેઇન રોડ રહેવાનો છે, વોકિંગ ડિસ્ટન્સ રહેવાનું છે. બરાબર, સો મિત્રો આ હતું કિચન. કિચનમાં પણ તમે જોઈ શકો છો તમને એક પ્રોપર સ્પેસ સાથેનું પ્લેટફોર્મ પણ મળી જવાનું છે કિચનની અંદર અને ટાઇલ્સ પણ લગાવેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા તમને વોશ બેસિન એરિયા મળી જશે. આ હતો મિત્રો લિવિંગ એરિયા. આ સાઈડ ફર્સ્ટ બેડરૂમ અને હવે હું તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. બરાબર, સો તમે જોઈ શકો છો આ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે અને અહીંયા રહેવાનું છે મિત્રો કોમન વોશરૂમ અને તેમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો પ્રોપર રીતે. તો ચલો હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, આ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ. સામે તમને વોર્ડરોબ સ્પેસ પણ મળી જવાની છે, જ્યાં તમે કબોર્ડ ફર્નિચર કરી શકો છો અને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાનો છે. અને અહીંયા રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ. સો તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો વોશરૂમ. વોશરૂમમાં પણ છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી છે. બરાબર, અને ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો મળી જવાનો છે. અને મિત્રો, મેઇન રોડની જે વાત કરું છું ને, એ મેઇન રોડ તમે અહીંયાથી જોઈ શકો છો. સામેની સાઈડ તમને વાહન જતા જોવા મળે છે, એ મેઇન રોડ રહેવાનો છે. અને કયો મેઇન રોડ રહેવાનો છે એ પણ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ. વિડીયોને લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. સો મિત્રો, આ હતો સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો, જે તમે વિડીયોમાં જોઈ શકો છો પ્રોપર રીતે. આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે. હવે મિત્રો, આ રહેવાનો છે થર્ડ બેડરૂમ. તે પણ તમે જોઈ શકો છો થર્ડ બેડરૂમમાં તમને કેટલી સ્પેસ મળશે. અહીંયા પર સામેની સાઈડ તમે જોઈ શકો છો ફર્નિચર કરાવી શકો છો, વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે. સામેની સાઈડ ડબલ વિન્ડો રહેવાના છે ક્રોસ વેન્ટિલેશન માટે, જે પણ તમે જોઈ શકો છો. આ રહેવાના છે મિત્રો ડબલ વિન્ડો. સો મિત્રો, આ રહેવાનો છે થર્ડ બેડરૂમ. તમે સ્પેસ પણ જોઈ શકો છો, તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે થર્ડ બેડરૂમની અંદર. પ્રોપર વ્યૂ જોઈ શકો છો. અહીંયા તમને વોર્ડરોબ સ્પેસ પણ મળી જવાની છે. તો મિત્રો, 3 BHKનો 650 સ્ક્વેર ફીટનો ફ્લેટ રહેવાનો છે. બરાબર, અને સેકન્ડ ફ્લોર પર આપણો આ ફ્લેટ આવેલો છે. બરાબર, હવે મિત્રો લો રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે. હવે હું તમને નીચેનો પાર્કિંગ એરિયા પણ બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે મિત્રો પાર્કિંગ એરિયા, જ્યાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. કાર પાર્ક, બાઇક પાર્ક
આરામથી ઇઝીલી થઈ શકે છે અને લો રાઇઝડ બિલ્ડિંગ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. એટલે મિત્રો તમારું વાહન પણ આરામથી અહીંયા પાર્ક થઈ શકે છે અને આજુબાજુ પણ વ્યવસ્થિત માણસો અને સારું એવું લોકેશન રહેવાનું છે. સામેની સાઈડ મેઇન રોડ રહેવાનો છે. 3 BHKનો 650 સ્ક્વેર ફીટનો ફ્લેટ બરોબર સેકન્ડ ફ્લોર પર આવેલો છે. લો રાઇઝ બિલ્ડિંગ રહેવાનું છે. હવે મિત્રો કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર 27 લાખ રૂપિયા કિંમત રાખવામાં આવેલી છે બરોબર. 27 લાખ એ કિંમત નેગોશિયેબલ છે અને ફ્લેટના ઓનર દ્વારા જ કિંમત રાખવામાં આવેલી છે. હવે મિત્રો લોકેશનની વાત કરું તો બેકબોન રેસિડેન્સી વિંગ R બીજો માળ માધાપર ચોકડી પાસે રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે. હવે મિત્રો આ ફ્લેટ વિશે જો તમારે વધુ વિગત મેળવવી હોય તો તમે ફ્લેટ ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.